અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે જય ઝોપડીમાં જય મેલડીમાં બધા મારા વાલા ચાહકોને મિત્રો આજે જવાનું છે અંબાજી. તો મા અંબાના દર્શન કરવાના છે. પૂરી નાઈટ જે ઉત્તર ગુજરાતના જેટલા પણ કેમ્પ છે મા અંબાના, તો અંબાજીના જેટલા પણ કેમ્પ છે બધા કેમ્પોમાં હું વિડીયો બનાવીશ અને તમને બતાવીશ અને મા અંબાના દર્શન પણ કરાવીશ. તો તમે વિડીયો પર રહેજો. જુઓ અમારા ભાણેજ એટલે મારા અર્જુનભાઈ પણ, મારા નાના ભાઈ મહેન્દર, આપણા કિંમતી ગોવિંદસિંહ અને આપણા દશરથ સેન. આપણે ગયા સાલ પણ 5 જણા ગયા હતા. આજ વર્ષ 2025માં પણ 5 જ જણા આજ માણસો અમે જઈ રહ્યા છીએ મા અંબાના ધામમાં. તો મિત્રો વિડીયો તમે પૂરો જોજો, તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો ને મારા બ્લોગ માતાજીના ધાર્મિક અને ધાર્મિક સ્થળો ઉપર જઈને હું વિડીયો બનાવું છું. તો પ્લીઝ મને થોડો સપોર્ટ કરજો અને બને એમ તમારા સગાવાલા સાથે મોકલજો. તો જય અંબે. ભાઈ પણ આપણે ગાડીને સેલ મારી દીધો છે, ગાડી બેઠા છે ને એક્ઝેક્ટ હું ઝીરડા પહોંચ્યો છું મિત્રો. અને હવે પેલો જે કેમ્પ આવે કેમ્પનો વિડીયો બનાવીશ તમને ને બતાવીશ 100%. તો મિત્રો કેવો આનંદ આવે છે મારા બધા સાથીઓ? મજા આવે છે, બહુ મજા આવે છે. તો મારા જેટલા પણ ભાઈબંધ છે પાછળ કેમેરામેન પાછળ કરો અને કોણ કોણ બેઠા છે બધા બતાવી નાખો. જય અંબે. જય અંબે. મિત્રો પીએન માળી ફાઉન્ડેશન જે અહીંયા ઉત્તર ગુજરાતનો સૌથી મોટો અંબાજી માતાજીનો કેમ્પ રાખેલો છે. તો આ કેમ્પ ઉપર અમે પહોંચી ગયા છે. થોડી જ વારમાં તમને હું કેમ્પ બતાવું છું. ચલો હવે પહોંચી ગયા. ચલો.
મંચ જોડે આવીને લઈ જવી. એક આરસી બુક ગાડીની ઓરિજિનલ મળેલી છે, જેમની સરસ મજાના બે હાથ આપેલા છે ભગવાને. હા લો ભાઈ થાળી આલો લો. સેવા કરતા ભોજન જ્ઞાનના જીવનની સલાહો લઈ બરાબર રૂકાવો નાચવું હોય. ત્યારબાદ વિનલબેન બાબા. તો જય ઝોપડીમાં જય મેરડીમાં મિત્રો, આપણે અંબાજી પહોંચી ગયા છીએ. અંબાજી મંદિરથી એક્ઝેક્ટ કમસે કમ મારા અંદાજે 5-6 કિલોમીટર દૂર ગાડીનું પાર્કિંગ કરાવ્યું છે. અને જોઈ લો, હું અને દશરથભાઈ, અમારા અર્જુનભાઈ અને મહેન્દ્રભાઈ અને ગોવિંદસિંહ, 5 જણા અમે પેડલ જા છો. અને નાહવાનું ધોવાનું બાકી છે અને ફ્રેશ થઈ અને માતાના દર્શન કરવા જઈશું. જોઈ લો, તો ભાદરવી પૂનમે અહીંયા મેળો યોજાવાનો છે. મેળો થોડો દૂર છે, 2-3 દિવસ દૂર છે. આજે 11 થઈ ગઈ. તો જોઈ લો કેવી લાઇટિંગ ફિટિંગ કરેલી છે. બહુ વીવીઆઈપી લાઇટિંગ ફિટ કરેલી છે. જોઈ લો મિત્રો, તમે જોઈ શકો છો. ચાલો તો આપની પાસે કોઈ નાનું બાળક હોય તો મુખ્ય કંટ્રોલ પોઈન્ટની બાજુમાં બાળ સહાયતા કેન્દ્ર આવેલું છે. તો બાળ સહાયતા કાર્ડ મેળવવાનું અચૂક રાખજો. જય અંબે. માઈ ભક્તોએ દર્શન કરવાના મિત્રો, આ છે માતાજીનો એન્ટ્રી ગેટ, જે શક્તિપીઠનો એન્ટ્રી ગેટ છે. જોઈ લો, બંને હાર્દિક કેવા સરસ મજાના છે અને ફૂલોથી આખો ગેટ શણગારેલો છે, તમે જોઈ પણ શકો છો. અને ફૂલોથી તોરણ પણ કેવું સરસ મજાનું બનાવેલું છે. હવે આપણા સીધા દર્શન કરવા જઈશું. તો ચલો માના દર્શન કરવા.
કંટ્રોલ પોઈન્ટ પાસે આવો. બાબુ કોઈ તમારી રાહ જોવે છે. રાવણ ગીતાબેન જ્યાં હોય ત્યાંથી મંદિર કંટ્રોલ પોઈન્ટ પાસે આવો. દીપિકાબેન તમારી રાહ જોવે છે. હાય હાય ચિંતાબેન જય સોમનાથ. કટારા ચેતનાબેન દેવ સોમનાથ વાળા જ્યાં હોય ત્યાંથી તમારી ગાડી છે ત્યાં પહોંચો. તમારા પરિવાર વાળા તમારી રાહ જોવે છે.